દ્વાર પર આવીને ભગવાનને સમાચાર આવે, પ્રભુ એક દરવાજે બ્રાહ્મણ આવ્યા છે. ભગવાને કીધું, એમાં તમે મારી પાસે શું પૂછવા આવ્યા છો? એને જે જોતું હોય તો આપી દો, જાઓ. દ્વારપાળ કહે છે, પ્રભુ અને અમે એને આપવાની બધી વાત કરી. એના કપડા નથી તો કપડા આપવાની વાત કરી, એને ભોજન નથી કર્યું તો જમવાની વાત કરી, એને દાન જોતું તો દાન દેવાની વાત કરી, પણ એ બધું જ લેવાની ના પાડે છે ને એટલું કહે છે કે મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. ભગવાનના કાન ચેમ કહે, મારો મિત્ર? હા પ્રભુ, તમારા મિત્ર છે. એ કેવડાવે છે કે જાવ ને, તમે કૃષ્ણને જેને કહો ને, હું પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામો છે. પરમાત્માએ જ્યાં કાને નામ સાંભળ્યું, સુણ્યું કાને પ્રભુએ જ્યાં, ભૂલી દેહ ભાન દોડ્યા છે. પરમાત્માએ સાંભળ્યું કે મારો સુદામો આવ્યો. ઠાકોરજીએ પગમાં પગરખા ન પહેર્યા. ભગવાન દોડતા દોડતા ગયા છે. અરે 56 સીડી ઉપર પરમાત્માનું અંગનું ઉતરીએ પડી જાય તો ઠાકોરજી ઉતરીને લેવા માટે ઉભા ન રહ્યા. દોડતા દોડતા ગયા છે. સુદામો 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 કરતા કરતા ભગવાન દોડે છે. એક સંદેશો અહીંયા છે. સુદામા ભગવાનને મળવા આવ્યા તો ચાલતા ચાલતા આવ્યા, પણ પરમાત્મા સુદામાને મળવા દોડતા દોડતા ગયા છે. તમે ભગવાનને મળવા જાશો તો ઠાકોરજી તમારી સામે દોડીને આવશે. તમે કૃષ્ણને મળવા જાઓ. પરમાત્મા દોડતા દોડતા ગયા છે. ભેટીને એક બીજાને પ્રભુજી આજ રડિયા છે. ભગવાને સુદામાને આમ બાથમાં ભરી લીધા. ઠાકોરજી ગોળ ગોળ ઘુમાવે છે. ભગવાને સુદામાને બાથ ભીડી, સુદામાએ ભગવાનને બાથ ભીડી, અને બેયની આંખોમાંથી દડ 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 અશ્રુની ધારા વહે છે. પરમાત્માએ સુદામાને નીચે ઉતારી આમ બે હાથ પકડીને પૂછ્યું, સુદામા ક્યાં હતા તમે અત્યાર સુધી? તમને તમારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? તમને ક્યારે યાદ ના આવી? અને ત્યારે સુદામાજી કઈ બોલી ન શક્યા. બસ ખાલી સામું જોઈ અને માથું હલાવ્યું. કંઠ રૂંધાઈ ગયો છે, બોલાતું નથી કશું. પરમાત્મા હાથ પકડી અને 56 સીડી ચડાવે છે. તમે વિચાર કરો, આમ દ્રશ્ય ખાલી નિહાળો તો, કે સુદામાના હાથમાં એક હાથમાં લાકડી હશે, જમણા હાથમાં, અને ડાબો હાથ ઠાકોરજી પકડી અને 56 સીડી ચડાવતા હશે. એને જોનારા લોકો કેટલા ભાગ્યશાળી હશે કે કૃષ્ણ કોઈનો હાથ પકડીને આમ 56 સીડી ચડાવે છે. ભગવાન લઈ જાય છે. મહેલમાં લઈ ગયા. પરમાત્મા એને પોતાના સિંહાસન પર બેસાડી. પરમાત્મા એને સ્નાન કરવા માટે પાત્રો લઈ આવ્યા. હાથમાં એક પાણીનું પાત્ર હતું. સુદામાના ચરણ ધોવા છે, પણ સુદામાના ચરણ ધોવાનો અર્થ અહીંયા યાદ રાખજો. એક બ્રાહ્મણના પગ ધોવાની ઘટના કરતા
પરમાત્મા એટલે ઐશ્વર્ય છે અને બ્રાહ્મણ એટલે જ્ઞાન છે. અહીંયા ભગવાને સંદેશો આપ્યો કે ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જશે પણ એને જ્ઞાનની પૂજા તો કરવી જ પડશે, એના વગર નહીં ચાલે ક્યારે. જ્ઞાનની પૂજા વગર ઐશ્વર્ય પણ ક્યારેય ટકી નથી શક્યું. ભગવાન એના પગ ધોવે છે. પાની પરાત કો હાથ છૂટો નહીં ઓર નૈનન કે જલ સે પગ ધોય. ભગવાનના હાથમાં પાત્રમાંથી પાણી ન નીકળ્યું પણ આંખમાંથી દળ દળ અશ્રુની ધારા નીકળી. ભગવાન પગ પખાળે અને ત્યારે સુદામાના પગમાં કાંટાઓ છે. ભગવાન એક એક કાંટાઓને ખેંચે છે. એમાં એક કાંટો જરા ઊંડો ખૂંચી ગયો એટલે ભગવાને દાંતથી કાંટો ખેંચો. એ દાંતથી કાંટો ખેંચે ત્યારે સુદામા ના પાડે છે, કનૈયા તમે શું કરો છો આ? પણ અહીંયા મારે તમને સંસારના લોકોને કહેવું છે કે ઐશ્વર્યએ સુદામાના પગમાંથી કાંટો ખેંચો. આનો અર્થ સંપત્તિ વાળા લોકોએ પોતાના ઐશ્વર્યના દાંતથી આ સંસારમાં જે લોકોને ગરીબાઈનો કાંટો વાગ્યો છે એ કાંટો ખેંચી લેજો તો તમારી ઐશ્વર્ય તમારું કામ કરશે. કૃષ્ણએ ઐશ્વર્યથી સુદામા ગરીબના પગમાં એ ગરીબાઈનો કાંટો હતો એને કાંટો ખેંચી લીધો. ભગવાને પિતાંબર પહેરાયું, ભોજન કરાયું, બેઠા છે. ભોજન કરીને જ્યારે બેઠે છે સુદામાએ જરાય પણ આમ મોઢા ઉપર દેખાડ્યું નહીં હો. કે મારા દીકરાઓ ઘરે ભૂખ્યા છે. નહીં તો આપણે આ સુદામાએ તો મોઢેથી ન કીધું, નહીં તો આપણે તો કઈ પણ દઈએ ને કઈ ન દે. આપણે કઈ ન શકતા તો મોઢું એવું ગરીબડું કરીને બે ખામે વાળા પૂછે કઈ દુઃખમાં છો તમે? મારી પ્રાર્થના છે દુનિયાને દુઃખ બતાવતા નહીં હો, કારણ કે સંસારના લોકોની ટેવ છે તમને જ્યાં ગુમડું થયું હોય ને કયો ને મને આ ગુમડું થયું એટલે જ્યાં દબાય અહીં દુખે છે. આ દુનિયાનો નિયમ છે, દુઃખથી નસ ઉપર હાથ મૂકે છે અને પછી પૂછે છે હવે દુખે છે? પણ સંસારમાં તમે કદાચ ન બોલો તો તમારા આંખોમાંથી આંસુની ધાર બોલી જાય. દર્દ જે હોય છે દિલમાં આવીને બહાર બોલે છે. રહે છે મૌન જો આંખો તો અશ્રુધાર બોલે છે. ક્યારેક ક્યારેક કોઈ માણસના ચહેરા ઉપરથી ઓળખી જાય કે આ દુઃખમાં છે. ક્યારેક ક્યારેક કોઈના ચહેરા ઉપરથી ઓળખાઈ જાય કે આ માણસ સુખમાં છે. અને એવું ન સમજશો કે ચહેરા ઉપરનું સ્મિત એટલે માણસ સુખી છે. કદાચ એ સ્મિત પણ ખાલી દેખાવનું હોય, ભીતરમાં તો કેટલાય દુઃખ પડ્યા હોય. હસતા ચહેરાઓને જોઈને એમ ન સમજશો બહુ સુખી છે. ક્યારેક એના હૃદયને તો તપાસો તો ખબર પડશે કેટલો દુઃખી છે એ માણસ. પણ મારી પ્રાર્થના છે દુઃખ કોઈને કહેતા નહીં હો, નકર વધારે દુઃખી થશો. સુદામા પિતાંબર પહેરીને બેઠા છે, ભોજન કરી લીધું અને ત્યારબાદ ભગવાન પૂછે છે. બંને જણા ઝૂલા ઉપર બેઠા બેઠા વાતો કરે છે અને બંને જણામાં ભગવાને શરૂઆત કરી કે હે સુદામા તે લગ્ન કર્યા કે નહીં? સુદામાએ કીધું હા મેં લગ્ન કર્યા. ધંધો શું કર્યો છો? તો કે ત્રિકાળ સંધ્યા કરું, ભજન કરું, એમાં મારા બધાનું દિવસ વયો જાય છે. પછી સુદામાએ પૂછ્યું એકબીજાને, અને મિત્રો તો એકબીજાને બધું પૂછી શકે ને. સુદામાએ પૂછ્યું તમે લગ્ન કર્યા કે નહીં? તો કે હા. તો કે તમારા ઘરવાળા ક્યાં છે? એ કે આ ઉભા બધાય. આ તો 8 છે. ભગવાને કીધું મારા અષ્ટપટરાણી છે સુદામા, આ મારી 8 પટરાણીઓ છે. સુદામાએ સૌથી શ્રેષ્ઠ વાક્ય કહ્યું સુદામા ચરિત્રનું કે કનૈયા સાચું કહું, આ તમારો વૈભવ જોઈને મને એમ લાગે છે કે તમને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. તમને ગુરુની સેવા ફળી છે. અને ત્યારબાદ
બંને જણા વાતો કરતા હતા, હસી મજાકની વાતો કરે. અને મિત્ર એવો જ હોય કે જેની હારે તમે હળવા થઈ શકો. અને મિત્ર હળવો થાય ને એવો બનાવાય, હલકો થાય એવો બનાવાય. હળવા કરે એવા મિત્ર હોવો જોઈએ. ઘણા મિત્રો એવા હોય આપણને હલકા કરી નાખે. બંને જણા વાતો કરતા હતા. એમાં ભગવાને જાણી જોઈને પૂછ્યું, સુદામા આ પોટલી હું લાવ્યો છું? સુદામાએ ના પાડી. ભગવાનને માગ્યું, ના પાડી, માગ્યું, ના પાડીને ભગવાને જૂઠું લીધું. આ કથા ઉપદેશ કરે છે કે પરમાત્માએ આપણને આપેલી સંપત્તિ પરમાત્મા માટે વાપરજો, નકર જેને દેતા આવડે છે એને લઈ લેતા આવડે છે. પ્રભુના કાર્યમાં વાપરજો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. એ નાથ, આ તારું છે અને તને આપીએ છે, એમાં અમારું શું છે? ભગવાને પૌવા જૂટવી લીધા, પોટલી ખોલી, પૌવા નીકળ્યા. સુદામાના કપાળમાં લખ્યું તું શ્રી ક્ષય, ભગવાને ઉલટાવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. એક મુઠ્ઠી પૌવા ભગવાને ખાધા, પોરબંદરમાં સંપત્તિ આપી. બીજી મુઠ્ઠી પૌવા રૂકમિણીજીએ ખાવા જ ન દીધા કે પ્રભુ ઐશ્વર્ય આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવા પડે એવી જરૂર નથી, કારણ કે તમારું સામર્થ્ય જ આટલું છે. પરમાત્માએ પોરબંદરમાં ખૂબ સંપત્તિ આપી. સુદામા એક દિવસ રોકાય છે, જ્યારે જાય છે બીજા દિવસે ભગવાને રોક્યા નહીં. એનું કારણ એ હતું, સુદામા અહીંયા જમી લેતા હતા અને પોરબંદરમાં બધું હતું, છતાં પણ સુશીલા જમતા નહોતા. એ જમ્યા નહીં. ત્યારે ભગવાન જવાની વાત, જ્યારે સુદામાએ જવાની વાત કરી, ભગવાન રજા આપી, પણ સુદામાને ભગવાન એટલું જ કીધું કે તું જા સુદામા, તમે જાઓ એનો વાંધો નથી, પણ એક કામ કરો, ખોટું ન લગાડતા. આ પિતાંબર મારું છે, કાઢતા જાઓ, પોતડી પહેરતા જાઓ. સુદામાએ કહ્યું, હા સાચી વાત છે હો, પણ હું કહીશ નહીં કે તું મને પિતાંબર આપ. કેમ? બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી કનૈયા. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપ એ વાત મને મંજૂર નથી આ સંસારમાં. તારે આપવું હોય તો એમને આપી દે. સુદામા પિતાંબર કાઢવા ગયા. દાઉદાદાએ પૂછ્યું, પ્રભુ શું કરો છો? પોરબંદરમાં આટલું આપ્યું ને પિતાંબર કઢવી લો છો અહીંયા? આ એક પિતાંબર વધારે જાય તમારું શું લૂંટાઈ જવાનું હતું? ભગવાને કીધું કે દાઉદાદા તમે કહો તો હજી બીજા મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો પોતડી પહેરીને જાશે. કેમ? તો કહે છે સુદામાને વ્રત છે કે માગું નહીં ક્યારે, અને પોરબંદરથી પોતડી પહેરીને આવે અને દ્વારકાથી પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો કહે કે આ તો ખાલી ખોટું વ્રત લઈને બેઠો છે, બાકી આ દ્વારકાથી પિતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કે કૃષ્ણ સાંભળી ન શકે. હવે પ્રભુ કહી તો દો, બિચારાને શાંતિ થઈ જાય કે મેં તને પોરબંદર બધું મોકલાવી આપ્યું છે. ભગવાને કીધું કે મોટા ભાઈ, માગવા આવનારો માણસ જો માગી ન શકતો હોય તો હું દેનારો છું, કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? સુદામદેવ નીકળે છે, 56 સીડી ભગવાન ઉતરાવે છે. અને ત્યારે રથને હામો જોયું એટલે દાઉદાદા હામો જોયું એટલે દાઉદાદા સમજી ગયા, પ્રભુ પૂછે છે આ કોના માટે? એટલે દાઉદાદાએ ઈશારો કર્યો, આના માટે. ઘણી વખત તમે જુઓ, બે માણસો ઈશારામાં વાત સમજી જાય ને આખું કામ થઈ જાય, અને ઘણાને ઢંઢેરો પીટો તો સમજાય નહીં. અમુક વાત આપણે એને ઈશારામાં કીધી હોય ને તો ન કરવાની હોય તોય પાછો હામે કે ઓલું તમે શું કહેતા હતા? અરે તારી ભલી થઈ, તારું કપાળ. ભગવાનને ઈશારો કરી દો આના માટે. ભગવાન ના પાડી દીધી, નહીં. શું કામે? પણ આ ચાલીને કેદી પૂછશે પોરબંદર? બેહાડી મૂકી આવીએ, કામ પતે, જલ્દી જાય, પહોંચી જાય ને જલ્દી. ભગવાને કીધું નહીં. કેમ? મોટા ભાઈ, આ સુદામા જેવા પવિત્ર બ્રાહ્મણને ઉઘાડા પગે મારી દ્વારકાની ધરતીમાં ચાલવા દો, મારી દ્વારકાની ધરતી પાવન અને પવિત્ર બની જશે. ભાગવતજીમાં લખ્યું છે શાસ્ત્રીજી કે જ્યારે ભગવાને પગ ધોયા ને સુદામાના, પછી પરમાત્માએ ચરણામૃત લઈ અને માથા પર છાંટ્યું છે. ભગવાન માથા પર છાંટે છે. કલ્પના કરો, ઠાકોરજીએ બ્રાહ્મણોનો કેટલો મહિમા વધાર્યો,
કે જેનું નામ લેવાથી બધા પાપ વયા જાય, એ જે નગરીમાં રહે, એ નગરીમાં પાપને ધોવા હોય તો બ્રાહ્મણને ઉઘાડા પગે ચાલવા દો. શું ભગવાનની લીલાઓ છે! બ્રાહ્મણના પગની રજ દ્વારકા જેવા દ્વારકાને પવિત્ર બનાવે છે. આવો મહિમા દ્વારકાનો છે, આવો મહિમા મિત્રતાનો છે. સુદામદેવ બ્રાહ્મણ જાય છે, પોરબંદર પહોંચ્યા છે. પોરબંદરમાં જઈને જુએ તો મહેલ હતા, ગભરાઈ ગયા. પણ ત્યાં તો સુશીલા નારી આરતીની થાળી લઈને આરતી ઉતારવા આવ્યા. થાળી પકડી લીધી, ઉભા રહો. આ શું છે બધું? આ ક્યાંથી એવું બધું? સુશીલા નારી સજલ નયને બોલ્યા છે કે નાથ, તમે દ્વારકા ગયા હતા? હા. તો બસ તમારા મિત્ર દ્વારિકા નાથે આ બધું મોકલાવ્યું છે. સુદામાની આંખમાંથી દડ 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 અશ્રુની ધારા નીકળી ગઈ. એટલું જ બોલી શક્યા, એ કનૈયા, દ્વારકામાં એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી તે મને. ભાગ્યની રેખા ફરી ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાન ઠાકોરજી પાસે રડી પડ્યા સુદામા. વાલા ભક્તજનો, આ સુદામ ચરિત્રની કથા સાથે મારે તમને એ કહેવું છે કે તમારો બાળપણનો મિત્ર જ્યારે આવે ને વર્ષો પછી તમને મળે, તમે બહુ મોટા તવંગર થઈ ગયા હોય, તમારો મિત્ર ગરીબ રહી ગયો હોય, તો એની હારે એવું વર્તન કરજો કે તમને મળ્યા પછી એ પોતે તવંગર બન્યો છે આવો અનુભવ કરી શકે. આવું વર્તન કરજો એની સાથે, એને સાચવજો. અને મિત્ર એને જ કહેવાય. એક મિત્ર ઘરમાં બેઠો બેઠો રોતો હતો. એના પત્ની પૂછ્યું, તમે કેમ રડો છો? તો કહે છે, મારા મિત્રની દીકરીના લગ્ન છે, મારો મિત્ર ગરીબ છે. અરે પણ તો થોડીક મદદ કરી દો ને. તો કે મેં મદદ તો કરી દીધી એને. તો પછી તમને હવે શું કામ રડવું આવે છે? તમે મદદ કરી. તો કે રડવું એટલા માટે આવે છે કે મારા મિત્રને મારી પાસે આવીને માગવું પડ્યું તઈ મને સમજાણું કે મારે દેવું જોઈએ. મિત્રતા એને કહેવાય, માગ્યા વગર આપી દેવું જોઈએ. સાચી મિત્રતા એ છે, એને માગવું પડ્યું મારી પાસે. પરમાત્માએ સુદામા બહુ બધી સંપત્તિ આપી. એ કથા આપણને બતાવે છે કે તમે ભગવાનમાં ભરોસો રાખો, ઠાકોરજી તમારું બધું મંગલ કરશે. ત્યાર પછી તો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન ઠાકોરજીનું મિલન માં યશોદા, નંદ બાબા, ગોપીઓ સાથે થયું. સૂર્યગ્રહણનો સમય હતો અને તીર્થના દેવતાઓના પૂજન માટે ભગવાન દ્વારિકાથી આવેલા નંદ બાબા આદિ સૌ લોકો ગોકુળ વૃંદાવનથી આવેલા અને ત્યાં પરમાત્મા મળ્યા. માં યશોદાની આંખોમાં આંસુ હતા. જ્યારે સૌની સાથે ભગવાન બેઠા હતા, ભગવાન માના ખોળામાં બેઠા બેઠા ભગવાનને પૂછ્યું, ભગવાને માને, માં શું આપું તમને, માગો. માં રડતા રડતા એટલું બોલ્યા, કનૈયા બહુ મોટો થઈ ગયો નહીં, તો અત્યાર સુધી મારી પાસે માગતો તો આજ તમે માને કહો છો? પણ હા માં, તમે અત્યાર સુધી મને આપ્યું છે, હવે તમારે જે જોઈતું હોય તે માગી લો ને. એ સમયે માએ કહ્યું, પ્રભુ કૃપા એટલી કરજો, જેમ આજે ખોળામાં બેઠા છો એમ તમારી જશોદાનો અંતિમ સમય હોય ત્યારે તમે મારી પાસે હો ને કનૈયા હું જતી રહું, આટલી કૃપા કરો નાથ. માને મોક્ષ ગતિનો માર્ગ બતાવ્યો. માં દેવકીને પૂછું, દેવકીએ 2 વરદાન માંગ્યા.
કે કંસે મારી નાખેલા 6 દીકરાઓને જોવા છે. ભગવાને સુતલ પાતાળમાંથી એને દેખાડ્યા અને બીજો રસ્તો માંગ્યો કે તમારા